પ્રિન્સી કોઈ મૂવી ઓફર્સ કે એવું કંઈ આવી રહ્યું છે કે નહીં હવે? કારણ કે હવે તો કાસ્ટિંગ એજન્સીસ છે ને એક્ટર્સ ને ટેલેન્ટ નથી લેતા એ એટલે હું ટેલેન્ટેડ નથી. તું ટેલેન્ટેડ છે એવું એટલે એવું નહીં કહેતો હું, નાના છે. પણ વધારે પ્રેફરન્સીસ મળે છે યુ નો જેના ફોલોઅર્સ હોય. એટલે નંબર્સ જોઈને આવે ને પછી માઇન્ડ બ્લો થઈ જાય, ઓ બા તો ટેલેન્ટેડ બી છે એવું. એવું સારું કવર કરી કવર. ના ના આમ સત્ય. યુટર્ન લઈ લીધો કટ મારી. તો આવી છે કે મૂવી ઓફર્સ ગુજરાતી અરે movies ની? તમે માનશો નહીં, મને છે ને ના હું માનીશ, તમે કહેશો તો હું માનીશ. મને મમ્મીનો રોલ ઓફર કર્યો. એ પેલા જ હતા જેને રિજેક્ટ કર્યું એને. અરે તો એટલે મને એટલે જે પણ લોકો કોન્ટેન્ટ બનાવે ને ફની બેસિકલી, તો બધા એકવાર તો મમ્મી બન્યા જ છે. હા તો હવે કેવું છે કે એટલી બધી વાર આમ મમ્મી બની ગઈ છું ને કે બેગમાં એક ચાંદલાનું પેકેટ, એક મંગલસૂત્ર અને એક સાડલો રાખું જ છું. શું ખબર કોણ ક્યારે મમ્મી બનાવી એટલે એમ નહીં. છેલ્લી ધેટ લીટી સાઉન્ડેડ વેરી રોંગ બાય ધ વે. તો આ તે ખબર નહીં કોણ ક્યારે આ મમ્મી તે બનાવી છે દે. ને. આ હા, આમાં પ્રોબ્લેમ એ હતો કે આ સાંભળવામાં કો નોનવેજ લાગે છે. અરે યાર ચિરાગ દર વખતે સૌથી સારી જોક મારે જ ચાલો. અરે યાર મારા 2 લાખ ઉપર છે ને એટલે